31 ડિસેમ્બરને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગઈ છે। રાજસ્થાન સરહદને અડીને આવેલા આ જિલ્લામાં દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે એસપીએ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। જિલ્લાની 7 આંતરરાજ્ય બોર્ડર અને 30થી વધુ આંતરિક ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। બોર્ડર પરથી થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે। 30 અને 31 ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50 થી વધુ અધિકારી અને 500 થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે। જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે। તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। 31 ને લઈને બનાસકાંઠા પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળે છે। અત્યારે અમારી ટીમ અમીરગઢ બોર્ડર પર પહોંચી છે। અમીરગઢ બોર્ડરના હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે 31 ને લઈને રાજસ્થાન તરફથી કોઈ ગુજરાતમાં દારૂ તથા કોઈ હથિયાર જેવી વસ્તુ લઈને ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં છે। ત્યારે બનાસકાંઠા પોલીસ તમામ રાજસ્થાનમાંથી જે ગાડીઓ છે ગાડીઓનું ચેકિંગ કરી છે, નાની મોટી તમામ ચેકિંગ કરી, જો કે નાની હોય ગાડી મોટી તમામ ગાડીની ડિક્કી સહિત જે ગાડીમાં બેગું છે જે વસ્તુ તે તમામ ચેક કરે છે અને પછી જ ગુજરાતમાં એન્ટ્રી આપે છે। જો કે કોઈ નશા જેવી વસ્તુ તેમજ હથિયાર લઈ ગુજરાતમાં ન પ્રવેશ તેને લઈને બનાસકાંઠા પોલીસ એક્શન, બનાસકાંઠાની આ જ બોર્ડર નહીં, બનાસકાંઠાની અંબાજીની બોર્ડર હોય, ધાનેરા બોર્ડર હોય, તમામ વાવથરાની સહિત બનાસકાંઠાની તમામ બોર્ડર ઉપર અત્યારે તો બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે। કે 31 ને લઈને કોઈ દારૂ સહિત કોઈ હથિયાર લઈને ગુજરાતમાં ન પ્રવેશ તેને લઈને અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે। વિક્રમ ઠાકોર, TV 13, હક તે ગુજરાતી, બનાસકાંઠા।